કેમ છો બધા? જય સ્વામિનારાયણ. તો આજે છે સન્ડે અને આજનો દિવસ બહુ ખાસ રહેવાનો છે, તો આજનો આખો વ્લોગ પૂરો કન્ટિન્યુ જોજો, સ્કીપ ન કરતા. સવારમાં વાગ્યા છે 9:15. અમે બધું જ નાસ્તા પાણી થઈ ગયું છે, કામકાજ પતી ગયું છે. વિવેકના વાગ્યા છે દીવા 1 સૂતી છે અહીંયા. ખાલી ઉઠી હતી મોડી, ફટાફટ ઘરનું કામ પતાવી દીધું અને થોડું ઘણું મારું કામ હતું ને એ કરી નાખ્યું, કેમ કે કામ પહેલાં કામ હે તો હમ હે તો કામ હે. તો કાંઈ નહીં, ચલો થોડુંક છે એ કરી નાખું અને પછી રેડી થઈ જાઉં ફટાફટ. ત્યાં વિવેક નાહી ધોઈ લઈ, એનું મસાલાવાળું દૂધ બની ગયું છે ને નાસ્તો નથી કરવો, અને દીવાનું બોર્નવિટા બની ગયું. ઝબકા પી લે ફટાફટ, પી ના વાગ્યા છે. હેલો, અને જો ગમે ત્યાં જઈએ કામ ચાલુ રાખવાનું. ગાડીમાં અમારે કેટલા અડધો પોણો કલાકનો રસ્તો છે કે કલાકનો? અડધો પોણો કલાકનો રસ્તો છે. અમથો વેસ્ટ થોડો જવા દેવાય ટાઈમ, હે ને દીવા? હવે હરખું આવ્યું. મેં તો કેમ આમ થતું હતું. હવે તો બધા હરખા દેખાશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બહુ ગાડી હલે છે, શેકી થાય છે. ધ્યાન પડે તો બોલાવે બસ બોલાવે. જય સ્વામિનારાયણ. બાને હાલ્યો અહીંયા છે, અહીંયા છે.
જય સ્વામિનારાયણ. બાને જ તોય મસ્ત આવી તું, બહુ મસ્ત લાગે છે. આ બધું સામાન દેવા આવી છો તો ઠીક. હા ખાલું કાઢું બાર એ ભગું ઉભી રે નાખ દે પાછા. બધા અહીંયા જો જય સ્વામિનારાયણ બોલો. અર્પિતભાઈ બોલાઈને ધ્યાન પડે. અર્પિતભાઈ હાલો રાખો ખાલી સામસામા જો આ સાઈડ જો. હાલો થોડા પાછળ આવતા રહો. અમારો ફોન નથી આવતો ને. બેન થોડો પાછળ જતા રહો. જો રાખો જો આ સાઈડ. હાલો તમે પાછળ જતા જજો થોડા. જો આ સાઈડ. અર્પિતભાઈ મોટું સેવ અત્યારે મને માર્મિક જેવું જ લાગે છે હે ને. હા ફેસ ઉપર ચોટી જઈ. જો આ બાજુ.
દિવસ હાઇડ્રેન બકા જો આ બાજુ જો આ સાઈડ એટલી મહેનતથી જાતે બનાવ્યું છે હા બધું બનાવ્યું મારો મારો દાદા બ્રેક થોડા પાછળ આવી જજો ફોટોગ્રાફર થોડાક આગળ રહે છે એવું જ થશે એ રૂતા તું મિલન ઉભા રહી જાવ ને બેવ કાનુ આમ તો જો ગાડી ચાલુ લાગે હલો અડવર કાનુ આ કેમેરામાં જોઈ લેજો મામાની ખબર હોય કે છોકરાઈ છે કામ હોય ઘડી ખમ વિડીયો લઈ છે વાણિયાનો ઘડી ખેપ એની સગાઈ આ તારીખે છે તો 6 વર્ષ સગાઈ કેટલા 6 વર્ષ છે એટલે એ પછી એને હસવું આવ્યું આમ જો પહેલી વાર હોય તો હેપી બર્થડે કે હા
કાનુ સીધો ઉભો રે લે એના મનમાં હોય તો જ કરે એને ન ચમો જો વાગ્યા છે 11:30 અને આજે સવારે જોયું એમ કે મારી નાની બેન છે રૂતા એના દિયરની સગાઈ હતી તો અમે સવારે ત્યાં ગયા હતા તો અમે સગાઈ બપોરે પૂરી કરી પછી ત્યાં જમ્યા સુધી તો અમે કર્યું ત્યાં એન્ડ છે પછી અમે મારા મમ્મીને ત્યાં ગયા અમે ત્યાં આખો દિવસ બધા રહ્યા અત્યાર સુધી બહુ જ મજા કરી મતલબ ભાભી મોટા મમ્મી અમારા મમ્મી છોકરાઓ અમે બધાએ બહુ મજા કરી આખો દિવસ જોડે રહ્યા સાંજ સુધી અત્યારે જમીન બધા છૂટા પડ્યા અમે ઘરે આવ્યા અને છોકરાઓ હવે સૂઈ ગયા છે તો બસ આજે મેં સવારે જતાં ગાડીમાં મારું થોડું ઘણું કામ હતું એ પતાવ્યું હતું પછી દિવસે તો કંઈ આપણું બીજું થાય નહીં તો હવે કાંઈ નહીં 11:30 થયા છે તો દિવસનો મતલબ એન્ડ કરીએ અહીંયા અને ભગવાનનું નામ લઈએ સૂઈ જઈએ અને મારું મેનિફેસ્ટ છે ને હું એક ડાયરી રાખું છું એમાં હું બધું લખું છું ક્યારેક બતાવીશ તમને આ ડાયરી પણ બતાવીશ પણ હજી બતાવવાને વાર છે થોડીક બરાબર તો એમાં મારી ગોલ બુક છે અફર્મેશન બુક છે અને એમાં મેં લખ્યું છે કે આઈ લાઈક માય સેલ્ફ હું જેવી છું એવી હું પોતાને બહુ જ ગમું છું અને મને શું અચીવ કરવું છે ને એ બધું જ મેં એમાં લખ્યું છે રાઈટ તો મારે હેબિટ છે કે હું એવરી ટાઈમ અહીંયા બેડ ઉપર આવું છું ને એકવાર હું સવારે ઉઠું ને તરત હું મેનિફેસ્ટ કરું છું કે મને શું મેળવવું છે લાઈફમાં મારે શું જોઈએ છે અને એના માટે મારે શું મહેનત કરવાની છે ને એ તમે બધા જોવો છો કે હું દિવસભરી મહેનત કરું છું અને મને જે જોઈએ છે ને હું મેળવીને જ રહીશ એની કોઈ પણ પરિસ્થિતિ કેમ ન આવી જાય પણ મને જે જોઈએ છે ને હું મેળવીને જ રહીશ પછી બપોરે જ્યારે હું મારું બધું જ પતાવીને રૂમમાં આવું છું અને હું મારું કામ ચાલુ કરું છું ને એ પહેલાં હું મેનિફેસ્ટ કરું છું તો ત્યારે બી હું આમાં લખું છું અને રાત્રે સૂવા ટાઈમે 3 વાર હું લખું છું મને શું અચીવ કરવું છે હું તમને બધાને સજેસ્ટ કરું છું કે આવી એક બુક રાખજો અને એમાં લખજો કે તમારે લાઈફમાં શું મેળવવું છે અને એના માટે તમારે કેટલી મહેનત કરવી પડે એમ છે અને એ મહેનત ગમે એટલી કરવી પડે પણ કરજો જ્યારે તમે તમારી જાત મહેનતે એ વસ્તુ અચીવ કરશો ને ત્યારે તમને બહુ જ ખુશી થશે અને ખુશી અલગ લેવલની હશે ગમે એટલા સદ્ધર ફેમિલીમાંથી કેમ હશો પણ તમારી જાતે કરેલું તમે હશે ને જે જાતે મેળવેલું એની ખુશી જ કંઈક અલગ હશે અને આ બધી જ વસ્તુ હું મારી ટ્રેનિંગ દરમિયાન શીખી છું તો પહેલી વાત તો એ કે થેન્ક યુ મારી જે કંપની છે એને થેન્ક યુ સર કે જે અમારા મેનેજર છે અમને જે ટ્રેનિંગ આપે છે થેન્ક યુ અમારા પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ જે સર છે જે લોકો અમને બધું શીખવાડે છે એને અને સૌથી મોટું થેન્ક યુ કંપનીના ફાઉન્ડરને કે આટલું સરસ પ્લેટફોર્મ બનાવવા માટે અને એક હાઉસવાઈફને એટલી સરસ ઓપોર્ચ્યુનિટી આપવા માટે કે એ પણ લાઈફમાં કાંઈક કરી શકે છે અને કાંઈક મેળવી શકે છે તો એના માટે થેન્ક યુ બધાને અને બસ આ સાથે જ હું મારો દિવસ અહીંયા પૂરો કરું છું મારું મેનિફેસ્ટ છે એ હું લખી નાખું છું અને વિઝ્યુલાઇઝ કરું છું એને સૂતા અને પછી મસ્ત ગાઢ નિંદ્રામાં સૂઈ જાઉં છું તો ચલો હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને અને કેવો લાગ્યો આજનો વ્લોગ એ જરૂરથી કમેન્ટ કરજો આજે મારી બેનના દિયરની સગાઈ હતી તો બસ બેવને આશીર્વાદ આપી દેજો બધા એ બેવની લાઈફ સરસ એ લોકો સુખેથી વિતાવે અને એ લોકોને પણ જેને મતલબ જે જોતું હોય એ ભગવાન આપે એના માટે એ લોકો મહેનત કરતા હોય છોકરાઓ બે તો જેને જે જોઈએ છે એ ભગવાન આપે પણ હા ભગવાન આપશે એ પહેલાં મહેનત આપણે કરવાની છે તો બસ મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ